પવિત્ર યાત્રાધામ કાશી ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમને સુરતના તમામ 30 વોર્ડમાં આવેલા શિવ મંદિર ખાતે લાઈવ બતાવાશે। કરોડો હિન્દુ પરિવારોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા યાત્રાધામ કાશી ખાતે બિરાજમાન ભગવાન શિવના મંદિરની શ્રી કાશી વિશ્વનાથ નામના નવીનીકરણ અને સૌંદર્યકરણના પ્રકલ્પ શ્રી કાશી વિશ્વનાથ નામ કોરિડોરને આગામી તારીખ 13મી વડાપ્રધાન રાષ્ટ્રને અર્પણ કરનાર છે। તે સુરત ભાજપ દ્વારા ગુજરાતના સંયોજક ગોવર્ધન ઝડપિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને એક પ્રસંગ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ છે। સુરત મનપાના તમામ 30 વોર્ડમાં એક શિવ મંદિર ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ યોજાશે, જેમાં પહેલા શિવ મંદિરોને અગાઉથી સુશોભન કરાશે। મંદિરેથી યુવાનો બાઇક રેલી કાઢી જતા મહિલાઓ કળશ યાત્રા દ્વારા આ પ્રસંગ ઉજવશે, જ્યારે કાશી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી કાશી વિશ્વનાથ નામ કોરિડોરનું લોકાર્પણ કરશે, ત્યારે તમામ શિવાલયોમાં ઉપસ્થિત સૌ સંતો આગેવાની કાર્યકર્તા પ્રસંગના વર્ચ્યુઅલ સાક્ષી બનશે અને ત્યારબાદ ઉપસ્થિત સંતો અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે। હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ અને ભગવાન શિવજીનું મુખ્ય સ્થાનક ગણાતું શ્રી કાશી વિશ્વનાથ ધામ મંદિર છે, એ મંદિરના સૌંદર્યકરણ અને નવીનીકરણ સાથે એને વિશ્વ સ્તરીય સુવિધાઓથી સંપન્ન કરવાનો શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને એના લોકાર્પણનો કાર્યક્રમ આગામી 13મી તારીખે સવારે 11 કલાકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કાશી ખાતે રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમના સમર્થનમાં સમગ્ર ઘટનાને ઐતિહાસિક અને ઉત્સવ તરીકે ઉજવવા માટે દેશભરમાં આયોજનો થયા છે। એના ભાગરૂપે ગુજરાત અને સુરતમાં પણ તમામ વોર્ડના ઓછામાં ઓછા એક શિવ મંદિરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદરણીય સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેશે, પ્રતિષ્ઠિત આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને પૂજા અર્ચના જલાભિષેક સાથે આ ઉત્સવને ઉત્સાહભેર મનાવશે। એમાં સામેલ થવા માટે સૌને હૃદયપૂર્વક નિમંત્રણ આપું છું। સુરત શહેરના તમામ 30 વોર્ડમાં યોજાનારા દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમોની શ્રેણીમાં મુખ્ય કાર્યક્રમ ઉધના ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે રખાશે, જેમાં અગ્રણી સાધુ સંતો ધર્માચાર્યો પ્રતિષ્ઠિત આગેવાનો તથા શહેર અને રાજ્યના અગ્રણીઓ ઉપસ્થિત રહેવા પામશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।